નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. પોલીસ કડક પગલાં લે એવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા. વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરની રજૂઆત. અસામાજિક તત્વોને બદલે લોકોમાં ડર છે, અસામાજિક તત્વોમાં ડર હોવો જોઈએ. વડોદરા શહેરમાં ચોરી લૂંટ બાદ હવે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની નિર્મમ હત્યાને લઈ હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર બનાવને લઈને પોલીસે હત્યારા આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. પરંતુ હાલમાં આવા અસામાજિક તત્વો અને ગુનેગારો સહિત ચોરોમાં ડરનો માહોલ હોવો જોઈએ, જેના બદલે લોકોમાં ડરનો માહોલ છે. આ બાબતને લઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેશનના વિપક્ષના નેતા સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા. આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે રજૂઆત વડોદરા શહેરની ચિંતા છે કે શહેરમાં ચોરી લૂંટફાટના બનાવો બનતા હતા, પરંતુ હવે સત્યના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય કોંગ્રેસ પક્ષે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. અમારા સવાલોના જવાબ તેઓએ આપ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે હાલમાં આ કેસમાં આ કાર્યવાહી ચાલી રહી છે અને ગુનેગારોને વધુમાં વધુ ઉદાહરણ બેસે એવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં વડોદરા શહેરમાં 26 પોલીસ સ્ટેશનો આવેલા છે, જેમાંથી ખાસ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અવારનવાર આવી ઘટના બનતી હોય છે. આવા ગુનેગારો રાતોરાત પેદા થતા નથી. તેઓ અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી અમારી માગ છે. વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વડોદરા શહેરની પ્રજામાં ડરનો માહોલ છે. આવી માહોલ ચોરોમાં હોવો જોઈએ, ડરનો માહોલ અસામાજિક તત્વોમાં હોવો જોઈએ, ડરનો માહોલ ગુનેગારોમાં હોવો જોઈએ. જેની જગ્યાએ ઊંધું થઈ ગયું છે કે વડોદરા શહેરની પ્રજા જે ટેક્સ ભરે છે તેનામાં આ ડરનો માહોલ છે. આવા પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરી કરે. અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે પોલીસની હાજરીમાં જ આવો બનાવ સામે આવ્યો છે. હાલમાં શહેરમાં ડરનો માહોલ છે, જેમાંથી પ્રજાને મુક્તિ મળે તે માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. રજૂઆત વડોદરા શહેરની પ્રજાની જે ચિંતા છે કે આ વડોદરામાં ચોરી લૂંટફાટના બનાવો તો બનતા હતા, સાથે સાથે હવે હત્યાના બનાવો બન્યા અને કાયદો અને વ્યવસ્થાની પછી જ્યારે કથળતી હોય ત્યારે કોંગ્રેસ પક્ષે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી છે અને અમારા જે સવાલો પ્રશ્નો હતા એમના પણ એમને જવાબ પોલીસ કમિશનર સાહેબ આપ્યા છે. એમને કીધું કે આ ઇન્કવાયરી આમાં પેન્ડિંગ છે અને જે પણ ગુનેગારો છે એમની સામે ઉદાહરણ ઊભું કરવામાં આવશે, કડકમાં કડક સજા થાય. પરંતુ આ વડોદરા શહેરમાં જે 26 પોલીસ સ્ટેશનમાં છે એમાં જે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હવે વારે ઘડે બનાવ બને તો અમારો પ્રશ્ન એ હતો પોલીસ કમિશનર સાહેબને કે આવા જે ગુનેગારો હોય છે, જે અસામાજિક તત્વો હોય છે, એનો કોઈ ધર્મ નથી હોતો, પણ અસામાજિક તત્વોને ગુનેગારો રાતોરાત પેદા નથી થતા. તો આ ગુનેગારોનું પાલન પોષણ કરનારા લોકો કોણ છે એમની સામે પણ પગલાં લો, આવા લોકોને પણ ઉઘાડા પાડો. કારણ કે આજે વડોદરાની પ્રજામાં ચિંતા, ડરનો માહોલ છે. ડરનો માહોલ ચોરમાં હોવો જોઈએ, ડરનો માહોલ ગુનેગારોમાં હોવો જોઈએ, ડરનો માહોલ અસામાજિક તત્વોમાં હોવો જોઈએ.